નમસ્કાર. દેશમાં પહેલગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે જૂના પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું, એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા, ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા, ઘર હતા, એમને તહસ નહસ કર્યા છે. આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ રહેવા જઈ રહી છે. આવનારા સમયમાં પ્રજામાં પણ જાગૃતિ આવે એવા કાર્યક્રમો આ દેશની પ્રજા કરવા જઈ રહી છે. તિરંગા યાત્રા ક્યાંથી ક્યાં નીકળી રહી, ક્યાં સમાપન કરવાનું? આજે તિરંગા યાત્રાનું શરૂઆત એ હિંમતનગર માર્કેટ યાર્ડથી શરૂ કરી અને અહીંયા ટાવર ચોકે એ પૂર્ણ કરવામાં આવી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.